નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ. સમગ્ર ગુજરાતનું હવામાન યુટ્યુબ ચેનલમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે અને હું છું પારસ વાઘેલા. મિત્રો, આપણે જેવી જ રીતે અપડેટ આપી હતી તે જ રીતે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજસ્થાનની એ બાજુ તો કરા સાથે ભારે પણ વરસાદ પણ જોવા મળ્યો છે કાલની તારીખમાં. અને મેં અપડેટ આપી હતી કે 18 તારીખેથી 20-22 તારીખ સુધી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે, હવામાનમાં પલટો જોવા મળશે. તે જ રીતે ઉત્તર ગુજરાતના જે ભાગો છે, ઉત્તર પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાતના જે ભાગો છે, અમદાવાદ, આણંદ, ખેડા, ઉત્તર ગુજરાતના જે ભાગો છે જેમાં છે મહીસાગર, પંચમહાલ, જે એ બધા ભાગો છે તેમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અને જે રાજસ્થાનના જે ભાગો છે તેમાં કમોસમી કરા સાથે વરસાદ પડી રહ્યો છે. અને બીજી મેં પણ અપડેટ આપી હતી જે 25 તારીખથી 1-2 તારીખ સુધીની આપણે જે અપડેટ આપેલી છે, જે આપણે યુટ્યુબમાં વિડીયો મૂકી દીધેલો છે, જે મોડલ દ્વારા આપણે તમને આગાહી આપવામાં આવી હતી તે મુજબનું વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. તો તે મુજબ આપણે હજી પણ આગામી દિવસોમાં અપડેટ આપતા રહીશું કે હવામાનમાં કેવો પલટો જોવા મળશે, કેવો આપણે ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. ખાસ કાંઈ ગુજરાતમાં વરસાદ જોરદાર એવું કંઈ જોવા નથી મળવાનું. અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળી શકે છે. એ પણ 25 તારીખથી જે 1-2 તારીખ આવે ત્યાં સુધીમાં. બાકી આપણે આગામી દિવસોમાં મોડલ દ્વારા તમને બધી માહિતી આપતા રહીશું. આ યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય સમગ્ર ગુજરાતનું હવામાન તો એમાં જોડાઈ જજો. તે જેમ હું અપડેટ આપું તે મુજબ તમને મળતી રહે. બાકી તો આપણે હવામાનની જે અપડેટ આપી હતી તે મુજબનું હવામાન જોવા મળી રહ્યું છે. તો મળીએ ને એક નવી અપડેટ સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય ભારત.